ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે 1.24 સુધી દાખલા જોયા હતા, બરાબર. ચલો નેક્સ્ટ આપણે ચાલુ કરવાના છીએ 1.25થી, બરાબર. ચલો આપણે જોઈએ 1.25મો દાખલો શું છે. ઓકે, ચલો શું કહે છે કે 0.5 મોલ Na2CO3 અને 0.5 મોલર Na2CO3 વચ્ચેનો તફાવત શું છે? શું કહે છે તમને? 0.5 મોલ Na2CO3. તો સૌથી પહેલાં તો આનો આપણો મતલબ સમજીએ કે 0.5 મોલ Na2CO3 શું છે. ચલો, મોલ બરાબર શું ફોર્મ્યુલા થાય? દ્રવ્યનું દળ, એટલે કે અહીંયા શું છે? Na2CO3 નું દળ ભાગ્યા શું થઈ જશે? તેનું આણવીય દળ, બરાબર. 0.5 મોલ જવાબ છે, એટલે કે 0.5 બરાબર આણવીય દળ આપણને ખબર છે, આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ કે 106 થાય. તો પછી Na2CO3 નું દળ કેટલું થશે? તો આપણે અહીંયા લખી શકીએ કે Na2CO3 નું દળ કેટલું થશે? 53 ગ્રામ. ઓકે, તો આ કોનો જવાબ છે? 0.5 મોલ Na2CO3. તો આપણે એવું લખી શકીએ કે 0.5 મોલ Na2CO3 એટલે શું થયું? 53 ગ્રામ એનું દળ થયું Na2CO3 નું. બીજું શું કહે છે તમને? કે 0.5 મોલર Na2CO3 એટલે આપણે એવું લખી શકીએ કે 1 લીટર દ્રાવણમાં 53 ગ્રામ Na2CO3 દ્રાવ્ય થયેલું છે. તેને 0.5 મોલર Na2CO3 નું દ્રાવણ કહેવાય, બરાબર. તો બંનેનો ડિફરન્સ થઈ ગયો કે 0.5 મોલ Na2CO3 એટલે કે 53 ગ્રામ Na2CO3 ફિક્સ થઈ ગયું. તમને કીધું છે 0.5 મોલર Na2CO3 એટલે કે શું છે? એ દ્રાવણ છે. કેટલું દ્રાવણ છે? 0.5 મોલર દ્રાવણ છે. તો ક્યારે બન્યું છે? કે 53 ગ્રામ Na2CO3 તમે દ્રાવ્ય કરો છો. કેટલાની અંદર? 1 લીટરની અંદર. તો પછી એ દ્રાવણ કેવું બને છે? 0.5 મોલર Na2CO3 બને છે, બરાબર. એટલે કે ડિફરન્સ મેન આ થશે. બંનેનું મિનિંગ આપણે સમજાવવાનો હતો, એ આપણે સમજાવી દીધો. ઓકે, તો 1.25 ક્વેશ્ચન તમારો પૂરો થયો. ચલો 1.26 જોઈએ. ચલો શું કહે છે? 1.26 કે 10 કદ ધરાવતા ડાયહાઇડ્રોજન વાયુ 5 કદ ધરાવતા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો પછી પાણીનું કદ કેટલું હશે? બરાબર, પાણીની વરાળનું કદ કેટલું હશે? તો ઇન શોર્ટ પ્રક્રિયા કોની કોની વચ્ચે કરવાની છે? હાઇડ્રોજન સાથે અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા. શું બનાવવાનું છે? પાણી. તો તમને કીધું એ પ્રમાણે સૌથી પહેલાં શું કરીશું? આપણે પ્રક્રિયા લખીશું. ચલો આને સંતુલિત કરીએ તો કેટલું થઈ જશે? અહીંયા આપણે લખીશું કેટલા? 2 મોલ H2O. અહીંયા થઈ જશે 2 મોલ
H2 બરાબર. ઓક્સિજન તો કેટલા આવશે? 1 મોલ જ આવશે. એનો મતલબ એ થયો કે અહીંયા જો આપણે મોલની તત્વ યોગમિતિ લખીએ તો શું થશે? 2 મોલ હાઇડ્રોજન 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 2 મોલ H2O આપે છે. કદની તત્વ યોગમિતિ લખીએ 2 મોલ એટલે કે 44.8 લીટર H2, 1 મોલ એટલે કે 22.4 લીટર O2 સાથે પ્રક્રિયા કરીને 44.8 લીટર તમને શું આપે છે? પાણી આપે છે. તો આ આપણી એક આદર્શ પ્રક્રિયા થઈ ગઈ. એની આપણે મોલની અને કદની તત્વ યોગમિતિ લખ્યું. તમને શું કહે છે કે 10 કદ, તમને એકમ નથી આપ્યો પણ તમને શું કીધું છે? 10 કદ H2 પ્લસ 5 કદ O2 તો પછી કેટલા કદ H2O મળે? આપણને કદ ઉપરથી ખબર પડ્યું કે 44.8 લીટર કદનો એકમ આપણને ખબર છે, અહીંયા નથી ખબર. પણ 44.8 લીટરથી કેટલું મળે છે? 22.4 લીટર જોઈએ છે ઓક્સિજન. એનો મતલબ કે હાઇડ્રોજન કરતાં ઓક્સિજનનું કદ કેવું છે? અડધું છે. જો અડધું હોય તો તમને કેટલું મળે છે? 44.8 લીટર, એટલે કે એના કરતાં ડબલ મળે છે બરાબર, 2 મોલના આધારે. તો અહીંયા પણ પ્રક્રિયા સંતુલિત તો આ જ થશે. 2H2 પ્લસ 1O2 gives 2H2O. તો એનો મતલબ કે 10 કદ એની સામે હાઇડ્રોજન ઓક્સિજનનું કદ કેટલું છે? અડધું જ છે, 5 કદ. તો તમને H2O કેટલા મળવા જોઈએ? આન્સર આવશે આનો કેટલો આવશે? 10 કદ H2O મળે બરાબર. આપણે તમને સમજાવ્યું એ પ્રમાણે કે જે 44.8 લીટર જોડે 22.4 લીટર એટલે એના કરતાં અડધો ઓક્સિજન જોઈએ છે. તમને 44.8 લીટર એટલે કે હાઇડ્રોજનના કદ જેટલો જ શું મળે છે? H2O મળે છે. તો 10 કદ હાઇડ્રોજન છે, 5 કદ એટલે એના કરતાં એક્ઝેક્ટ અડધો જ છે. તો તમને 10 કદ H2O મળે બરાબર. સિમ્પલ દાખલો હતો. ઓકે, ચાલો. 1.27 તમને હોમવર્કમાં આપેલો હતો. 1.28 જોઈએ. ચલો, તમારે શોધવાનું છે કે નીચેનામાંથી પરમાણુઓની સંખ્યા કોની સૌથી વધારે છે બરાબર. તો એ સમજતા પહેલાં આપણે સમજીએ કે 1 મોલ બરાબર કેટલી સંખ્યા થતી હતી? 1 એવોગેડ્રો નંબર જેટલી. અને એવોગેડ્રો નંબર શું હતો? 6.022 ગુણ્યા 10⁻23 આ સંખ્યા થઈ કોઈ પણ બરાબર. એનો મતલબ આપણે એવું કાઢી શકીએ, યાદ રાખજો કે જેમ મોલની સંખ્યા વધારે બરાબર વધે, આ ઉપરની નિશાની એટલે શું થશે? વધે. મોલની સંખ્યા વધે તેમ પરમાણુ કે પછી કોઈ પણ અણુના મોલ શોધ્યા હોય તો એની સંખ્યા પણ કેવી થશે? વધશે. શું થશે? એની સંખ્યા પણ વધશે. જેમ મોલ વધારે, 1 મોલના આટલા છે તો 2 મોલના આને 2 વડે ગુણીશું, 3 મોલમાં આને 3 વડે ગુણીશું, એટલે સંખ્યા કેવી થશે? વધતી જશે બરાબર. આ વસ્તુ તમારે સમજવાની છે કે જેમ મોલની સંખ્યા વધારે તો જે પણ પરમાણુ કે અણુની સંખ્યા કેવી થશે? વધશે. ચલો, તમને ક્વેશ્ચનમાં આપેલા છે એ જોઈએ. તમને પહેલું કીધું છે કે 1 ગ્રામ
AU એટલે કે ગોલ્ડ. ઓરમ શબ્દ ઉપરથી એનો સિમ્બોલ આવેલો છે, લેટિન વર્ડ ઉપરથી ગોલ્ડ, સોનું. એના બરાબર તમારે શું શોધવાનું છે? મોલ શોધવાના છે પહેલાં. આ તમને આન્સર તમારી જાતે ગણવાનો છે, કેલ્ક્યુલેટ. હું તમને અહીંયા ખાલી શીખવાડું છું, બરાબર. ચલો બીજો ક્વેશ્ચન. શું આપેલું છે તમને? 1 ગ્રામ સોડિયમ તો મોલ શોધો કે કેટલા મોલ સોડિયમ થશે. સેમ વે ચલો ત્રીજું શું કીધેલું છે તમને? 1 ગ્રામ લિથિયમ બરાબર કેટલા મોલ થશે. અને ચોથું છે 1 ગ્રામ Cl2 બરાબર કેટલા મોલ થશે. બરાબર. ચલો મોલની કેલ્ક્યુલેશન તમે કરી દીધી. અહીંયા મોલની કેલ્ક્યુલેશન તમે કરી દીધી, બરાબર. મોલની કેલ્ક્યુલેશન થઈ જાય એ પછી શું કરવાનું રહેશે? તમારે જોવાનું રહેશે કે જેના મોલની સંખ્યા વધારે છે, આમાંથી આપણે જોઈશું કે જેના મોલની સંખ્યા વધારે આવી તો એની સંખ્યા કેવી હશે? વધારે. પરમાણુની સંખ્યા વધારે આવશે, બરાબર. જેના મોલની સંખ્યા વધારે આવી એના પરમાણુની સંખ્યા વધારે હશે. સિમ્પલ થઈ ગયું. દાખલો તમારો પૂરો થઈ ગયો. 1.28 બરાબર. ચલો એ પછી આપણે આગળ વધીએ. દાખલા નંબર 1.29. 1.29 જોઈએ. શું કહે છે? 0.040 ઇથેનોલના મોલ અંશ ધરાવતા પાણીમાં બનાવેલું દ્રાવણ છે અને તમારે તેની મોલાલિટી ગણવાની છે કે 0.040 એટલે કે તમને મોલ અંશ આપેલો છે. કેટલો આપેલો છે? મોલ અંશ. કોનો? ઇથેનોલનો. ઇથેનોલનો મોલ અંશ આપેલો છે. કેટલો આપ્યો છે? 0.040. આટલા મોલ અંશ ધરાવતા ઇથેનોલના દ્રાવણની તમારે શું શોધવાની છે? મોલાલિટી શોધવાની છે કે મોલાલિટી કેટલી હશે. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ? મોલાલિટીનું ફોર્મ્યુલા લખીએ. એના ઉપરથી તમને આઈડિયા આવશે કે તમારે શું જોઈએ છે. તો જે સિમ્પલ નાનો ફોર્મ્યુલા શું હતો? મોલાલિટી બરાબર દ્રાવ્ય ના મોલ એટલે કે ઇથેનોલના મોલ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. બરાબર. મોલ બરાબર દ્રવ્યનો દળ ભાગ્યા આણ્વીય દળ. એ ફોર્મ્યુલા પણ તમે યુઝ કરી શકો, પણ અહીંયા આપણને એની જરૂર નહીં પડે. આપણે જે નાનો ફોર્મ્યુલા છે એના ઉપરથી જવાબ આવી જશે. તમારે આ વસ્તુ શોધવાની છે. તમને મોલ અંશ આપેલો છે, દ્રાવ્યના મોલ પણ તમારી પાસે નથી કે દ્રાવક શું છે? અહીંયા પાણી તમને કીધેલું છે કે પાણીમાં બનાવેલું દ્રાવણ છે, તો એ પણ તમારી પાસે નથી. શું છે ફક્ત તમારી પાસે? તો મોલ અંશ છે. તો મોલ અંશની મદદથી આપણે જોઈએ. ચલો મોલ અંશનો ફોર્મ્યુલા લખીએ કે ઇથેનોલ એના મોલ અંશ બરાબર ફોર્મ્યુલા શું આવ્યો હશે? ઇથેનોલના મોલ એટલે કે N એ શું છે? ઇથેનોલની સંજ્ઞા છે, એટલે કે ઇથેનોલના મોલ ભાગ્યા દ્રાવણમાં રહેલા કુલ મોલ. તો દ્રાવણ કોનું બનેલું છે? પાણી અને ઇથેનોલનું. તો પછી ઇથેનોલના મોલ પ્લસ કુલ મોલમાં બીજું કોણ આવશે? પાણી. બરાબર. તો આ ફોર્મ્યુલા છે આપણી પાસે.
આપણી પાસે મોલ અંશ છે ઇથેનોલના. જો ઇથેનોલના મોલ મળી જાય તો આપણે ગણી શકીએ. તો એના માટે આપણે શું કરીએ છીએ કે ધારો કે પાણી 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ લઈએ છીએ. આપણે શું લઈએ છીએ કે 1 કિલોગ્રામ પાણી લઈએ છીએ દ્રાવક તરીકે. બરાબર, દ્રાવક તરીકે શું લઈએ છીએ? 1 કિલોગ્રામ પાણી લઈએ છીએ. ઓકે, તો જો આપણે દ્રાવક તરીકે 1 કિલોગ્રામ પાણી લઈએ, અહીંયા તો તમને એવું કીધું નથી, ખાલી મોલ અંશ જ આપેલા છે, તો આપણે અહીંયા મોલ શોધી શકીએ પાણીના, કે પાણીના મોલ બરાબર શું થઈ જશે? તેનું દળ આપણે 1000 ગ્રામ 1 કિલોગ્રામ ધાર્યું ભાગ્યા તેનું આણ્વીય દળ 18, તો જવાબ કેટલો આવશે આનો? 55.55 મોલ. તો ફોર્મ્યુલાની અંદર આપણને પાણીના મોલ મળી ગયા, મોલ અંશ ઇથેનોલના આપેલા છે, તો પછી આપણે મોલની કેલ્ક્યુલેશન કરી શકીએ. બરાબર, બધી કિંમતો મૂકીને. ચલો આપણે કિંમત મૂકીએ. ઇથેનોલના મોલ અંશ કેટલા આપેલા છે? 0.04. બરાબર, ચલો ઇથેનોલના મોલ અંશમાં અહીંયા આપણે ઇથેનોલના મોલ શોધવાના છે, ભાગ્યા શું થઈ જશે? ઇથેનોલના મોલ પ્લસ પાણીના મોલ કેટલા આવ્યા? 55.55. ઓકે, આની મદદથી તમે શું શોધી શકો? ઇથેનોલના મોલ શોધી શકો. કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની છે. અત્યારે હું ફક્ત તમને ડાયરેક્ટ જવાબ લખીને બતાવું છું. આ કેલ્ક્યુલેશન ઇઝી થઈ ગઈ. તમારું ગણિત છે 8મા 9મા ધોરણનું. તમને અહીંયા કિંમત આ ખબર છે, આ પણ ખબર છે. ઇથેનોલના મોલ શોધવાના છે. પહેલાં આને ઉપર લઈ જાઓ, ગુણાકાર કરો, પછી એક સરખા પદને ભેગા કરો અને પછી એનો જવાબ લાવો. તો પછી ઇથેનોલના મોલ જો આપણે શોધીએ તો ઇથેનોલના મોલનો જવાબ આવે છે 2.314. આટલા મોલ શું આવ્યું? ઇથેનોલ આવ્યું. બરાબર, ચલો તો હવે ઇથેનોલના મોલ તમને મળી ગયા. ફોર્મ્યુલા જોવો આપણો, મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. તો ઇથેનોલના મોલ તમને મળી ગયા, દ્રાવકનું દળ કિલોગ્રામમાં. તો દ્રાવકનું દળ આપણે 1 કિલોગ્રામ એવું ધારી જ લીધું છે પાણી તરીકે, તો આપણને મોલાલિટી પણ મળી જશે. મોલ કેટલા થશે? 2.314 ભાગ્યા શું આવ્યું? દ્રાવણનું દળ કિલોગ્રામમાં તો 1, તો મોલાલિટી એમ બરાબર કેટલી થઈ? 2.314 મોલ પ્રતિ કિલોગ્રામ. બરાબર, તો આ તમારો જવાબ આવી ગયો. ઓકે, તો દાખલાને તમારે સમજવા માટેનો ટ્રાય કરવાનો છે કે તમને પૂછ્યું શું છે અને તમે એના આધારે એની ગણતરી કઈ રીતે કરો છો. બરાબર, એ ખાસ તમારે સમજવાનું છે. તો આપણે દાખલા નંબર 1.29 પૂરો કર્યો. બરાબર, 1.30, 1.31, 1.32 આ તમને હોમવર્કમાં આપેલા દાખલા છે. બરાબર, આપણે દાખલા નંબર 33, 34, 35 અને 36 અને આગળ પણ 2 એક્ઝામ્પલ બાકી છે, 13 અને 17. આ આપણે પૂરા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં અને આપણું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં પૂરું થઈ જશે. ઓકે, આની ગણતરી જાતે કરવાની છે, કોઈ પણ પ્રકારની ભૂલ આવી જોઈએ નહીં. બરાબર, આપણે નેક્સ્ટ ટાઈમ આગળના દાખલાઓ જોઈશું. થેન્ક યુ.